નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાએ આજે 1 ડિસેમ્બરને સોમવારના રોજ બીએસએફનો સ્થાપના દિવસ દાતાના સહકારથી સેવા કાર્ય કરીને વિશિષ્ટ રીતે ઉજવ્યો। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા એ આજે 1 ડિસેમ્બરને સોમવારના રોજ બીએસએફનો સ્થાપના દિવસ દાતાશ્રીઓના સહકારથી સેવા કાર્ય કરીને વિશિષ્ટ રીતે ઉજવ્યો હતો। આપણી સરહદની રક્ષા કરતા ઓપરેશન સિંદૂરના જવાનો અને અધિકારીઓ માટે કોટેશ્વર બોર્ડરની બીઓપી માટે આજે 31 ઓફિસ ચેરનું લોકાર્પણ કરીને બીએસએફનો સ્થાપના દિવસ ઉજવીને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાએ પ્રેરણાદાયી કાર્ય કરેલ હોવાનું સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને રાજ્ય રાષ્ટ્રીય અને સમાજરત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। 10 ઓફિસ ચેર નિશિત એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન મુંબઈ હસ્તે નિશા પિયુષ શાહ કાંદિવલી મુંબઈ તરફથી, 10 ઓફિસ ચેર હેમાંગીની ધ્રુવભાઈ વ્યાસ કુકરેજા ઘાટકોપર તરફથી, 5 ઓફિસ ચેર કચ્છ વતન પ્રેમી માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી માંડવી મસ્કત ઓમાન તરફથી, 5 ઓફિસ ચેર અશ્વિનભાઈ માધવજી ચંદન નરા ડોંબીવલી તરફથી અને 1 ઓફિસ ચેર પ્રવીણભાઈ જમનાદાસ ઠક્કર દુબઈ મુંબઈ તરફથી મળેલ હોવાનું સમિતિના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા અને લાયજાના કચ્છી લોક સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ જણાવ્યું હતું। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।